સુરતમાં મુસ્લિમ સમાજ વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરનારા ભગીની સંસ્થાઓના કાર્યકરો અને નેતાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે વોઇસ ઓફ હ્યુમેનિટી ટ્રસ્ટે સુરત પોલીસ કમિશનરને આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરી ભગીની સંસ્થાના બની બેઠેલા કાર્યકરો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। સુરત શહેરમાં કેટલાક કથિત સમાજ વિરોધી તત્વો એવા ભગીની સંસ્થાના બની બેઠેલા નેતાઓ અને કાર્યકરો દ્વારા મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાય તેવી ભાષા વપરાય એવાનો આક્ષેપ કરાયો છે। અંગે વોઇસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાની આગેવાનીમાં સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે ગત 22મીએ અલથાણ ખાતે મુસ્લિમ યુવાને અંગત બાબતને લઈને થયેલા વિવાદમાં ભગીની સંસ્થાના કેટલાક લોકો દ્વારા મુસ્લિમ યુવાને ઢોરમાર મારી મોબ લિંચિંગનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરાયા હતા। સાથે મુસ્લિમ સમાજ અને ધર્મ પ્રત્યે બીભત્સ ગાળ ગલોચ કરી ધર્મને અપમાનિત કર્યો હોય, જેને લઈને સુરત શહેર સહિત સમગ્ર મુસ્લિમ સમાજ દુઃખની લાગણી અનુભવી રહ્યો છે। જોકે પોલીસે આ મામલે બંને પક્ષો દ્વારા સમાધાન કર્યું હોવાનું કહી રહ્યા છે। જોકે મુસ્લિમ સમાજને લઈને કરાયેલી ટિપ્પણીઓ મામલે પોલીસ જાતે ફરિયાદી બની આવા બની બેઠેલા ભગીની સંસ્થાના કાર્યકરો સામે કાર્યવાહી કરે તે માંગ અસલમ સાયકલવાલે કરી હતી। આજ રોજ વોઇસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને એક રજૂઆત કરવા આવ્યા છે। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ગત તારીખ 22/5/2026ના રોજ સાંજે 5:30 થી 6 કલાકની વચ્ચે અલથાણ ખાતે એક મુસ્લિમ યુવકને એની અંગત બાબતને લઈને ભગીની સંસ્થાના કાર્યકરો જાહેરમાં ઢોર માર મારી રહ્યા છે, એનો મોબ લિંચિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। મુસ્લિમ સમાજ અને ધર્મ પરથી એને ગંદી ગાળ ગલોચ અને વિભત્સ ગાળ ગલોચ કરી રહ્યા છે, જેનાથી સુરત શહેરના તમામ મુસ્લિમ સમાજ દુઃખ લાગણી અનુભવી રહ્યો છે। અને પોલીસ તંત્ર આટલા દિવસ થવા છતાં જાણે ધૂતરાષ્ટ્ર બની બેઠો છે, કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી ને પોલીસ એક નફટાઈપૂર્વક જવાબ આપે છે કે બંને પક્ષે સમાધાન થયું છે। પ્રશ્ન બંને પક્ષના સમાધાનનો નથી, પ્રશ્ન એ છે કે ભગીની સંસ્થાના આગેવાનો કાર્યકરો જે પ્રમાણે કાયદો હાથમાં લઈને પોતે જ પોલીસ બની જાય છે અને પોતે જ કોર્ટ બની જતી હોય અને આવી રીતે જાહેરમાં ઢોર માર મારતી હોય, મોબ લિંચિંગ કરવાનો પ્રયાસ કરતી હોય, તો આ સુરત શહેરની કથળ કાયદા વ્યવસ્થાને પ્રસ્થાપિત કરી રહ્યું છે। એમને બીએનએસના જે કાયદા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલા, અમિતભાઈ શાહે બનાવેલા, એમનામાં એમને વિશ્વાસ નથી, દેશના બંધારણમાં વિશ્વાસ નથી। એટલા માટે જ આ ભગીની સંસ્થાના કાર્યકરો હંમેશા કાયદો હાથમાં લઈને આવું કાર્યવાહી કરતા હોય। તો અમારી એક જ માંગ છે, એક જ વિનંતી છે કે સુરત શહેર પોલીસ સરકાર પક્ષે જાતે ફરિયાદી બને અને આવા બનાવની સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરે કે જેથી શહેરમાં બીજી વાર આવા બનાવ બને નહીં, કોઈ કાયદો હાથમાં લઈ નહીં અને શહેરની કોમી એકતા અને શાંતિ કાયમ બની રહે। સુરતના મુસ્લિમ સમાજ વિરુદ્ધ અપમાનજનક અને ભડકાઉ ટિપ્પણીના આક્ષેપ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે।